TV17 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જાણીતા હવામાન જાણકાર અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાના આગમનની શક્યતા છે અને 26 જૂન સુધી ગુજરાતના અલગ અલગ શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 5 જુલાઈ સુધી સારો એવો વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચેતવણી આપતા કહ્યું કે જો આ નક્ષત્રમાં વરસાદ થશે તો પાકમાં રોગ અને જીવાતનો ભય વધી શકે છે, જેથી ખેડૂતોને ખાસ સાવચેત રહેવું પડશે। તેમણે વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે। આ સાથે જ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વધતો ઓછો વરસાદ ચાલુ રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલા તારીખ 20મી જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। જો કે આ વરસાદ વૃક્ષિક નક્ષત્રોનો ગણી શકાય। કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં વાવણીલાયક વરસાદ પણ થવાની શક્યતા રહી, પરંતુ આ વરસાદમાં વાવેતર કરવામાં આવે તો પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે। પરંતુ આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા નથી। તારીખ 22-23 જૂનથી આદ્રા નક્ષત્રમાં તારીખ 26 સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મુંબઈનું ચોમાસું આગળ વધવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને અન્ય ઉત્તર ગુજરાત, મધ્ય ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે બંગાળ ઉપસાગરની શાખા એક સક્રિય થવાની શક્યતા છે। 18થી 22 તારીખમાં લગભગ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, જેની અસરના કારણે તેનો ભેજ લગભગ આ પવનનું વહન પૂર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે। જોકે કોઈ ભાગમાં વરસાદ ઓછો પણ થઈ શકે અને કોઈ ભાગમાં 2 ઇંચ, કોઈ ભાગમાં 1 ઇંચ તો કોઈ ભાગમાં 3 ઇંચ અને ક્યાંક 4 ઇંચ જેવો પણ વરસાદ થઈ શકે। એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એક એટમોસ્ફિયરિક વેવ જુલાઈ મહિનામાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ 1 ઓગસ્ટથી એક અલ નીનો બની રહ્યો છે, નીનો 3.4 વિસ્તારમાં। આ નીનો સ્ટ્રોંગ બનવા જઈ રહ્યો છે, જેની ઘાતક અસર સપ્ટેમ્બર માસ સુધીમાં રહેવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે કંઈક ને કંઈક ભાંગર રહેવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓએ જ્યારે મોન્સૂન બ્રેક આવે ત્યારે પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે, કારણ કે અલ નીનોમાં ક્યાંક અણધાર્યો ભારે વરસાદ તો ક્યાંક વરસાદ ખેંચાઈ પણ શકે છે। એટલે અલ નીનોની ધાસ્તી વચ્ચે ખેડૂત ભાઈઓએ ધ્યાને રાખી વેરાયટી અને જે પિયત વ્યવસ્થાપન હોય તો સારું રહે। આવો એક મજબૂત અલ નીનો 1972માં બન્યો હતો, પણ 1972માં દુકાળ જેવી સ્થિતિ હતી। પરંતુ આ વખતે હમણાં વરસાદ સારો થવાની શક્યતા રહેશે। જૂન જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં વરસાદ ખેંચાઈ પણ શકે। એટલે આ વખતે ચોમાસું, પાછોતર ચોમાસામાં કંઈક ને કંઈક ભાંજગળ રહેવાની શક્યતા રહેશે। જી। આવા જ મહત્વના અને ખાસ સમાચાર માટે જોતા રહો TV17 ગુજરાતી।